આપણે અત્યારે મરચીના પ્લોટમાં છે અને મરચીના પ્લોટમાં આપણે એક થડની વાત કરીએ તો આ એક થડ છે આ, અને એની એક બ્રાન્ચીસ આ ઉપર આવે છે. આ બ્રાન્ચીસ આપણે જોઈએ તો આ એની 2 બ્રાન્ચીસ છે. આ 2 બ્રાન્ચીસમાં આપણે જો પ્રોડક્શન તમને હું બતાવું તો આ પ્રોડક્શન આપણે અહીંયા જોઈએ છીએ. આ બ્રાન્ચીસ આપણે એ 2 બ્રાન્ચીસમાં આપણે મરચો આપણને અહીંયા જોવા મળે છે. અને આ બાજની સાઈડમાં તમને હું હજી બતાવું, આ પ્રોડક્શન આપણે અહીંયા આ લાગેલો આપણને જોવા મળે છે આ મરચીનું, આ 2 જ બ્રાન્ચીસમાં. આ બાજની સાઈડ પણ આપણે જોઈએ તો બ્રાન્ચીસ અહીંયા છે આ જો પ્રોડક્શન. અને આ બ્રાન્ચીસમાંથી હવે મેઇન બ્રાન્ચીસની તમને વાત કરું, આ મેઇન બ્રાન્ચીસ આ છે. આનું પ્રોડક્શન હજી આ બાજુ આપણે જોઈએ તો આપણને આ બીજું આ બાજુ પ્રોડક્શન જોવા મળે છે. અને આ બાજુ નીચે પણ આપણને આ માલ લાગેલો જોવા મળે છે. હજી આ નીચેલો ભાગ આપણે ઉચકીએ તો હજી અહીંયા પણ આપણને પ્રોડક્શન જોવા મળે છે. તો ખેડૂત ભાઈઓ, આ જે ગૌરી વેરાયટી છે આપણે જોયું તો પ્રોડક્શન આપણને એક થડમાં આટલું જોવા મળે છે. અને આપણે બધા છોડ પર જોઈએ તો બધા છોડ પર આપણને અહીંયા પ્રોડક્શન જોવા મળે છે સારામાં સારું. અને આ છોડ વાયરસવાળા હતા તેમાં પણ રિકવરી આપણને જોઈએ છે. અને એમાં પણ આપણે પ્રોડક્શન જોઈએ તો એકદમ સારી ક્વોલિટીના અહીંયા મરચાં આપણને જોવા મળે છે. ખેડૂત ભાઈઓ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.